નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. સૌથી અગત્યની બાબત એ છે કે વરસાદ તો આવ્યો, પરંતુ સાથે સાથે હાલાકી વરસાદ નથી લાવ્યો. હાલાકી આ તંત્ર લઈને આવ્યું છે, કારણ કે વરસાદ આવતા જ વાતાવરણ ખુશનુમા બની ગયું, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. પરંતુ આ જ વરસાદ આવવાના કારણે કેટલાય લોકોની ઘરવખરી પલળી ગઈ છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રાત્રે સૂવું, ઉઠવું, ખાવું પીવું કેવી રીતે, એ બધા જ સવાલો લોકોને સતાવી રહ્યા છે. અને મુશ્કેલી, હાલાકી છે તેવા દ્રશ્યો ઠેર ઠેરથી સામે આવ્યા છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્રએ આવા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી છે? શું તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પણ આખો પાણીમાં ધોવાઈ ગયું છે? આ સવાલ વારંવાર ઉઠાવવા પડી રહ્યા છે, કારણ કે વારંવાર આવી તસવીરો પણ સામે આવી રહી છે. આ માત્ર રસ્તાનું ધોવાણ નથી, આ તંત્રની આબરૂનું ધોવાણ થયું છે. અને પ્રી મોન્સૂન પ્લાન જે તંત્રએ કાગળ ઉપર બનાવ્યો હતો, એ જ કાગળ આ વરસાદી પાણીમાં પલળીને ક્યાંય તણાઈ ગયું છે. અને અધિકારીઓને એસી ઓફિસમાંથી બહાર આવીને જોવાની ફુરસત પણ નથી કે કેવા હાલ બેહાલ બન્યા છે લોકોના, કેવી સુરત છે અત્યારે ગુજરાતના શહેરોની. એ તમામ દ્રશ્યો આપને દેખાડવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. અને દર વખતે ચોમાસા પહેલા જે તંત્ર મોટા દાવાઓ કરતું હોય છે પ્રી મોન્સૂન કામગીરીના, એ દાવાઓની કેવી રીતે પોલહિત છતી થઈ છે, દ્રશ્યો પણ આપણે દેખાડશું. સાથે જ અત્યારના સૌથી મોટા સમાચાર એ પણ છે, હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાવકાસ્ટ ઇસ્યુ કર્યું છે. આગામી 3 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ક્યાં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. એ આગાહી પર પણ નજર કરી લઈએ. શું છે આગામી 3 કલાકને લઈને આગાહી? 7 વાગ્યા સુધી સાવધાન રહો. 4 વાગ્યાથી લઈને આ નાવકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું. આગામી 3 કલાક અતિભારે વરસાદ રહી શકે છે. સાંજે 4 કલાકથી 3 કલાક સુધી, 4 વાગ્યાથી લઈને આગામી 3 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના કુલ 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ અપાયું. તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ખેડામાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે. અને કચ્છ, મોરબી, રાજકોટ, આણંદ, વડોદરા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ દેખાઈ રહ્યું છે. આ સાથે જ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. આ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને હવામાન વિભાગે આ 3 કલાક માટેનું નાવકાસ્ટ જારી કર્યું છે. મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિક્રમ. વિક્રમ, એક તો વહેલી સવારથી મેઘરાજા આજે રાજ્યભરમાં વરસી રહ્યા છે. કેટલાય વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. અને આ વચ્ચે હજુ પણ 7 વાગ્યા સુધીની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી છે. શું છે વિગતો? બિલકુલ માનસી, એટલે જે રીતે ગઈકાલ રાતથી જ આપણે કહી શકીએ કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાયેલો છે. અને આજે સવારથી પણ એ વરસાદી માહોલ જે છે યથાવત રહ્યો છે. અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે. અને હવે જે 4 વાગ્યા પછીની જે આગામી 3 કલાકની જે આગાહી કરવામાં આવી છે, આપણે નાવકાસ્ટના જે વેધર છે, ફોરકાસ્ટ, એમાં આપણે નાવકાસ્ટ પ્રમાણે જોઈએ તો અત્યારે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આપ જોઈ શકો છો કે સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ હોય કે પછી બનાસકાંઠા હોય, આ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. લાઇટ થંડર સ્ટોર્મની અહીંયા આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. એટલે આગાહી જે અહીંયા વરસાદની કરવામાં આવી છે તેની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર, અમદાવાદ અને બનાસકાંઠા, એટલે કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એ તમામ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ, કચ્છની વાત કરીએ, આ તમામ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે. જેમાં પણ અહીંયા લાઇટ થંડર સ્ટોર્મની અહીંયા આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી નાવકાસ્ટમાં કરવામાં આવી છે. પણ આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું. વિન્ડીના માધ્યમથી જોઈએ તો જે સ્કાય ઝોન બની રહ્યો છે અત્યારે, આપણે 5 વાગ્યાના સમયની આપણે જો વાત કરીએ 27 તારીખે રવિવારની, તો જે સ્કાય ઝોન બની રહ્યો છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો પર અને સાથે જ દક્ષિણ ગુજરાત, અને જે વરસાદ જોવા મળી રહ્યો છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે, એ ઉત્તર ગુજરાતના એટલે કે મહેસાણાની આજુબાજુના, ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી સિસ્ટમ બની રહી છે. એટલે કે ત્યાં ભારે વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી છે અને જે પ્રમાણે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. પણ આપણે જો સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે પછી કચ્છ આપણે જો વાત કરીએ તો આ તમામ વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વિન્ડીની અંદર. પણ આપણે આગામી 3 કલાકની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જોઈએ તો એ જે સ્કાય ઝોન બની રહ્યો છે એ મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત, એટલે કે મધ્યપ્રદેશ બાજુથી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત,
સાઉથ આપણે ઉત્તર ગુજરાત બાજુ એ તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે વિંડીના માધ્યમથી પણ આપણે જો સમજીએ તો જે આગાહી કરવામાં આવી છે આગામી 3 કલાકની એ અહીંયા વિંડીમાં પણ જોવા મળે છે. અને જે રીતે નાવકાસ્ટમાં આપણે જોયું કે સુરેન્દ્રનગરથી લઈને બનાસકાંઠા આ તમામ વિસ્તારો એટલે કે મધ્યથી લઈને ઉત્તર ગુજરાત એ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને બાકીના એ તમામ વિસ્તારો એટલે કે કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી એ તમામ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ પણ અત્યારે આપી દેવામાં આવ્યું છે. માનસી. જી વિક્રમ, બિલકુલ આભાર આપનો. એટલે આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એમાં મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં રેડ એલર્ટ દેખાઈ આવે છે. મતલબ કે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. અને આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં અત્યારે એક સાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં રેડ એલર્ટ છે. તો અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. सत्ताईस जुलाई से लेकर 2 अगस्त तक राज्यों में अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है. गुजरात रीजन में स्पेशली आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल अनेक इक्का दुक्का स्थानों में दिया गया है. इसमें 27 जुलाई और 28 जुलाई को हम हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में दिया गया है. और 29 जुलाई को गुजरात रीजन में आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है. आज के लिए जो हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, अरावली, अहमदाबाद और महीसागर के लिए दिया गया है. इसमें रेड वार्निंग के साथ हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है. और हेवी रेनफॉल का हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, महीसागर, वलसाड, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है. એટલે હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પણ આપણે દેખાડી દઈએ. 27 જુલાઈ આજના દિવસની આગાહી છે કે રાજ્યમાં ક્યાંક એવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે તે રેડ એલર્ટ જોવા મળે છે. અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, જે દર્શાવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. એ સિવાય જે ઓરેન્જ એલર્ટ આપણે જોઈ રહ્યા છે એ ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે સામાન્યથી મધ્યમ વરસાદ. હવે 28 જુલાઈની આગાહી પર નજર કરી લઈએ. એટલે કે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય જે યલો એલર્ટ છે ત્યાં વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે. છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. ગ્રીન જે કલર દેખાઈ રહ્યો છે ત્યાં એ દર્શાવે છે કે હાલ તો વરસાદની કોઈ આગાહી નથી. 29 જુલાઈની આગાહી પર ફટાફટ નજર કરી લઈએ. જ્યારે યલો એલર્ટ છે, યલો કલર છે દર્શાવે છે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 3 દિવસની આ વરસાદની આગાહી છે. અને આ સાથે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગ શરૂ થઈ છે. ત્યારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધીમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. 170 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાબાદમાં 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખેડાના માતરમાં 7.5 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયું. ખેડાના વસો, મહુધા, કઠલાલમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આણંદના ઉમરેઠમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો ધોળકા, ભિલોડા, પાટણ, ગળતેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ. આ સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ભાભર, બાવળા, ડેસરમાં 3 થી 3.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. અને આ દ્રશ્યો પણ જોઈ લો, જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર આજે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. બીજી બાજુ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, ક્યાંક વાહન ચાલકોને ભારે હાલાકી પડી તેવા દ્રશ્યો સામે આવ્યા. મહેસાણા, ખેડા, પંચમહાલ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો. અને બીજા દ્રશ્યો પણ દેખાડી દઈએ. અમદાવાદમાંથી પણ સમાચાર છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે.
ગોમતીપુર ફાયર સ્ટેશન પાસે વરસાદી પાણી હજુ નથી ઓસર્યા. ફાયર સ્ટેશનની બાજુમાં પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, કરોડોના ખર્ચે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છતાં પણ બંધ હાલતમાં છે. અને ગોમતીપુર નાગોરી ચાલીમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી, લોકોને ભારે હાલાકી પણ પડી રહી છે. મારી સાથે આ જ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, એક તરફ તંત્ર મોટા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરે છે અને જ્યારે વરસાદ આવે છે, હજુ તો વરસાદનો બીજો રાઉન્ડ છે અને એટલામાં જ પાણી ભરાઈ ગયા, પમ્પિંગ સ્ટેશન પણ કામ નથી કરતું. માનસી, બિલકુલ મહાનગરપાલિકા દ્વારા આજથી એક અઠવાડિયા પહેલા ઉત્તર જે પૂર્વ વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી, મોટી હેવી ટ્રંક લાઈન નાખવામાં આવી હતી. તે દાવા કરવામાં આવ્યા હતા કે હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાશે નહીં, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે આજ વહેલી સવારથી અમદાવાદ શહેરની અંદર વરસાદની શરૂઆત થઈ ત્યારે પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધુ જે છે એ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે ગોમતીપુર ફાયર સ્ટેશનની બહારના દ્રશ્યો, કે જ્યાં વહેલી સવારથી જ પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ અહીંયા વરસાદના જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારે અહીંયા ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે. ગટરના ઢાંકણા ખોલ્યા બાદ પણ હજુ વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામેની સાઈડ જે મહાનગરપાલિકા દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે પમ્પિંગ સ્ટેશન જે છે તે તૈયાર કરવામાં આવ્યું હતું. અંદાજિત 1 વર્ષ પહેલા આ પમ્પિંગ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હાલમાં પણ એ પમ્પિંગ સ્ટેશન ચાલુ ન હોવાના સ્થાનિકો પણ દાવા કરી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર સાથે પણ વાત કરવામાં આવી ત્યારે સ્થાનિક કોર્પોરેટર પણ એવું જણાવી રહ્યા હતા કે અમે એએમસી દ્વારા વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, પરંતુ કાર્યરત નથી, એટલે કે બંધ હાલતમાં છે. તો પછી જનતાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી આ પ્રકારના જો તમે પમ્પિંગ સ્ટેશન બનાવતા જ હોવ અને ચાલુ જ ન થતા હોય તો પમ્પિંગ સ્ટેશન બનાવવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ ગોમતીપુરનો વિસ્તાર છે જેમાં ખાસ કરીને નાગરોની ચાલીઓ કે આજુબાજુ જે ચાલીઓ આવેલી છે એ તમામ ચાલીઓમાં સામાન્ય વરસાદના પાણીમાં ગરકાવની જેવી પરિસ્થિતિ થતી હોય છે. ત્યારે અહીંના લોકો હોય કે નાના બાળકો છે એ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં અનુભવતા હોય છે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે, કારણ કે વહેલી સવારથી જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ખાસ કરીને વટવા છે, ત્યાં વટવામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બીજી ઓઢા હોય, નિકોલ હોય, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. હાટકેશ્વર સહિતના વિસ્તારો હતા. અમદાવાદનો પૂર્વનો એક પણ વિસ્તાર એવો બાકી ન હતો કે જ્યાં વરસાદી પાણી ભરાયા ન હોય. અને હજુ પણ એટલે કે વરસાદ જે મુશળધાર વરસ્યો હતો તે વરસાદના બંધ થઈને હજુ 3 કલાકથી પણ વધારે સમય વીતી ગયો છે. હાલ જોકે ઝરમર વરસાદ જે છે વરસી રહ્યો છે, પરંતુ જે પ્રકારે વહેલી સવારે મુશળધાર વરસાદ વરસતો હતો તે પ્રકારનો વરસાદ જે અત્યારે હાલ નથી વરસી રહ્યો. પરંતુ મહાનગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવતા હોય છે કે વરસાદ બંધ થયા બાદ ગણતરીના કલાકોની અંદર એટલે કે 2 કે 3 કલાકની અંદર વરસાદી પાણી તમામ જગ્યાએથી ઉતરી જશે તેવા દાવા જે છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા હતા. પરંતુ વરસાદ બંધ થયાના 4 કલાક વીત્યા બાદ પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટર હોય, નેતાઓ છે, તમામ એસીના જે એસી વાળા જે કેબિન છે તેની અંદર બેસીને મોનિટરિંગ કરી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં કયા કયા વિસ્તારની અંદર પાણી ભરાયેલા છે. પરંતુ તે નેતાઓને ખબર નથી કે ગ્રાઉન્ડ ઉપર એટલે કે જ્યાં વરસાદી પાણી ભરાયા હોય ત્યાં ઉતરીને પહોંચે અને ત્યાંની સમસ્યા જાણે તો સાચા અર્થમાં તેમને ખબર પડશે કે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ચોમાસામાં કેવા પ્રકારની થતી હોય છે. દિવસે ને દિવસે અમદાવાદ શહેરનું બજેટ છે તે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું વધારી દેવામાં આવે છે. ખાસ કરીને રોડ પ્રોજેક્ટની અંદર સૌથી વધારે પ્રોજેક્ટમાં આ બજેટ ખર્ચવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે બી ચોમાસાની સિઝન આવતી હોય છે ત્યારે મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં પાણીમાં ગરકાવ થતો તે જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર હજુ પણ જે છે જોવા મળી રહી છે. જી માનસી. જી રાહુલ, આભાર આપનો. એટલે હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી અને પરિસ્થિતિ એવી છે કે સવારે વરસાદ બંધ થઈ ગયો, પાણી નથી ઓસર્યા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો જળબંબાકારની સ્થિતિ છે. અમરાઈવાડી, ન્યૂ કોટન મિલ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. મૂસળધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. અનુપમ સિનેમા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને અપાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ દ્રશ્યો અને અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ આપને દેખાડવા છે કે જ્યાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતા લોકોને, વાહન ચાલકોને કયા પ્રકારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. તો આ તરફ નારોલ વિસ્તારથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, જે અમદાવાદના નારોલમાં વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે. પોલ ખોલ વરસાદ આવ્યો છે આ વખતે. એએમસીના પ્રી મોન્સૂન કામગીરીના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. હજુ પણ વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે આવે છે.
કેટલાક વિસ્તારો એવા છે પૂર્વ વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોને હાલાકી પડી હતી, વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા. જો તમારે અમદાવાદમાં રહેવું છે તો તમારે હજારો રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ ફેસિલિટીની વાત કરવામાં આવે તો હજારો રૂપિયાનો ટેક્સ ચૂકવ્યા પછી પણ તમને કોઈ પ્રકારની ફેસિલિટી સ્માર્ટ સિટી અમદાવાદમાં મળશે નહીં. અમદાવાદના આ વરસાદી દ્રશ્યો છે કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તારના આ દ્રશ્યો છે કે વરસાદે હવે ધીમે ધારનો વરસાદ આવી રહ્યો છે, પરંતુ સવારે જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારે સવારે પણ આ પ્રકારના પાણી ભરાયેલા હતા અને સવાર બાદ કલાકો વીતી ચૂક્યા છે અને બપોર પછીનો આ સમય છે ત્યારે બપોર પછી પણ આ જ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. એટલે કે સ્માર્ટ સિટી અમદાવાદની આ તસવીરો છે કે જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે અમદાવાદની ચોમાસામાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અમદાવાદનો આ નારોલ વિસ્તાર છે, ઈસનપુરથી નારોલ તરફ જતો આ વિસ્તાર છે કે અહીંયા ચારે કોર પાણી જ પાણી જોવા મળ્યા છે. અમારી નજરની સામે જ છેલ્લા 10 મિનિટથી અહીંયા 10 કરતાં વધુ જે વાહનો છે તે વાહનો બંધ થઈ ચૂક્યા છે, કારણ કે અહીંયા ખૂબ જ વધારે પાણી ભરાઈ ચૂક્યા છે. આ 2 એક્ટિવા છે ને આ ત્રીજું એક્ટિવા છે કે જે આ વરસાદના કારણે બંધ થઈ ચૂક્યું છે. અનેક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? जसवंत सिंह। कितनी परेशानी हो रही है आपको? बहुत परेशानी हो रही है, बारिश में इधर 12 मास पानी भर जाता है, जिसके कारण गाड़ी और वाहन बंद हो जाते हैं। બિલકુલ છે, એટલે કે અહીંની આ પરિસ્થિતિ છે અમદાવાદના પૂર્વ વિસ્તારની. આ તસવીરો છે કે વરસાદી પાણી ચારે કોર ફરી ચૂક્યા છે, જાણે બેટમાં ફેરવાયો હોય અમદાવાદનો પૂર્વ વિસ્તાર. તે પ્રકારના આ દ્રશ્યો છે અને અનેક જે વૃદ્ધ જે સિનિયર સિટીઝનો છે કે જે પોતાના કામ માટે ઘરની બહાર નીકળ્યા છે પોતાનું વ્હીકલ લઈને, પરંતુ તેમને પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાલાકી પડી રહી છે. ગાડી પણ સામે ઊભી રહી છે, 4 વ્હીલર, તે પણ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે. અને ઘૂંટણસમાં જે પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યા છે. એટલે કે જ્યારે અમદાવાદ એટલે કે સૌથી મોટી મહાનગરપાલિકા, અને આ મહાનગરપાલિકામાં જો તમારે રહેવું હોય તો અહીંયા હજારો રૂપિયાનો ટેક્સ ચૂકવવામાં પ્રજા જોડેથી ઉઘરાવવામાં આવતો હોય છે અને પ્રજા પણ સારી ફેસિલિટી મળે તે માટે અહીંયા હજારો રૂપિયાનું ટેક્સ ચૂકવતી હોય છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અહીંયા મધ્યમ વર્ગીય પબ્લિક પણ રહે છે અને ખૂબ જ રીચ પબ્લિક પણ અહીંયા રહેતી હોય છે, પરંતુ અહીંયા તમામ લોકો એક સરખો ટેક્સ ચૂકવે છે, પરંતુ કોઈ જ પ્રકારની ફેસિલિટી અહીંના નાગરિકોને નથી મળી રહી. અને સ્થાનિક કોર્પોરેટરો હોય કે પછી ધારાસભ્યો હોય તે પણ આવી પરિસ્થિતિમાં પ્રજાને હાલાકી પડતી હોય છે ત્યારે આવતા નથી. ત્યારે અમદાવાદની સ્માર્ટ સિટીના આ દ્રશ્યો છે કે લોકો થોડાક વરસાદમાં ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદના શેલામાં ખાડિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સમત્વ બંગલોઝમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કરોડો રૂપિયાના બંગલોઝમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોશ વિસ્તાર ગણાય છે આ શેલા, જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. રોડ પર ખાડા અને પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. નીકળવાની તકલીફ પડી ગઈ છે. 2 વ્હીલરને તો નીકળવું જ ભારે પડી ગયું છે. 4 વ્હીલર વાળાને ઘરના લોકો તો જઈ ના શકે અને સોસાયટીની બહાર નીકળતા બી એટલા પાણી છે કે એક બાજુનો રસ્તો તો કમ્પ્લીટ પાણીથી ભરેલો છે અને ખાડા એટલા બધા પડેલા છે કે જવાની બી બીક રહે. 2 વ્હીલર તો જાણે કે ગટર ગમે ત્યારે ખોલેલી હોય પડી જાય એવી તકલીફ થઈ ગઈ છે અને ગટરના પાણી બી એટલા મિક્સ છે કે તમારે જવું ભારે પડી ગયું છે બહાર. સોસાયટીમાં બી પાણી ભરેલું છે, દર વર્ષે ભરેલું રહે છે. હા, અને સોસાયટી પોતાના ખર્ચા કરીને ગમે તે કરીને મેનેજ કરે છે કે ભાઈ લોકોને તકલીફ ના પડે. શેલા ખાડિયાના સમત્વ બંગલોઝ
પાણીમાં છે. કરોડો રૂપિયાના જે બંગલોઝ છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે. બિલકુલ જોઈ શકાય છે કે સમગ્ર જે વિસ્તાર છે આખી સોસાયટી પાણીમાં ગરકાવ છે. દર વર્ષની આ પરિસ્થિતિ છે. જ્યારે પણ વરસાદ વરસે છે તમામ જે બંગલાઓ છે તેમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે. કરોડો રૂપિયાના બંગલા છે. સમત્વ કહો કે આ રોડ પર આવેલા તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે. બિલકુલ જોઈ શકાય છે. કેમેરામેનને ગજરાજને કહીશ કે તમામ સોસાયટીઓના જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી બહાર નીકળવું પણ ભારે થઈ પડે છે. બિલકુલથી જે ઘૂંટણ સમાજે છે પાણી છે તે ભરાયા છે અને સમગ્ર વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ છે. કોઈ પણ વાહન હોય અહીંથી બહાર નીકળવું પણ લોકોએ ભારે થઈ પડ્યું છે. કરોડો રૂપિયાના લોકો બંગલામાં રહે છે પરંતુ પ્રશાસનના પાપે આ કરોડો રૂપિયાના બંગલા હાલ પાણીમાં ગરકાવ છે અને સમગ્ર વિસ્તાર હાલ પાણીમાં ગળાડૂબ છે. અહીંથી બિલકુલ પસાર થવું પણ ભારે થઈ પડે છે. તમે બિલકુલ જોઈ શકો છો કે જે આખા જે પગ છે તે બિલકુલ ઘૂંટણ સમા પાણીમાં હાલ જોવા મળી રહ્યા છે અને હજુ પણ અંદર જઈએ તો પાણી જે છે પુષ્કળ માત્રામાં ભરાયા છે. વહેલી સવારથી જે રીતે વરસાદ વરસ્યો છે તેથી આ પરિસ્થિતિ થઈ છે. આખા અમદાવાદમાં પાણી છે પરંતુ જે સમત્વ બંગલોઝ છે, જે ક્રિસ બંગલોઝ છે અને આખો જે સેલા ખાડિયા વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે. બિલકુલ જોઈ શકાય છે કે ટુ વ્હીલર જે અહીંથી પસાર થઈ રહ્યું છે તે પણ પાણીમાં ગરકાવ છે. અંદર ખાડા છે અને ખાડામાં પાણી છે અને પાણીમાં જે છે આખું અમદાવાદ છે, સમત્વ બંગલોઝ છે. એટલે કહી શકાય કે કરોડો રૂપિયાના બંગલા આજે પાણીમાં ગરકાવ છે. લોકો પરેશાન છે. પ્રશાસનના પાપે તેને પેટનું પાણી પણ હલતું નથી તેવા અધિકારીઓના પાપે તમામ લોકો જે છે હાલ ભારે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. બાવળા પાસે રાજકોટ હાઈવે પર પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. રાજોડા ગામ ભાટિયા પાસે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયું હતું અને ટ્રાફિક જામ સર્જાયું હતું. પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા જેમાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી. કેટલાક વાહનો બંધ પડી ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બાવળા પાસે રાજકોટ હાઈવે તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં જ પાણી ભરાઈ ગયા.